જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે આગળ તો તમને આપણા ચેનલની અંદર 2026ના ચોમાસા વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે। એમાં ખાસ કરી અને આપણે આગળ જાણ તરીકે માહિતી આપતા હોય, જો કે આ 31 મેથી 6 જૂનની જે આપણી આગાહી અને માહિતી આપેલી હતી, તેમાં ખાસ આપણે જે ધાર્યું હતું એ પ્રમાણે તો વાવણીના વરસાદ નથી થયા, પણ ક્યાંક ને ક્યાંક સત્યની નજીક આપણા તારીખની અંદર વરસાદ જોવા મળ્યા। એમાં ખાસ કરીને રાજકોટના આજુબાજુ વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં વાવણી થઈ, પછી અન્ય સૌરાષ્ટ્રના એકાદ ઉપર સેન્ટરની અંદર ઝાપટા પડ્યા અને ક્યાંક ક્યાંક થંડરસ્ટોર્મ રૂપે વરસાદ થયો, ત્યાં પણ વાવણી થઈ। પછી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયો અને ક્યાંક ક્યાંક આપણે પવન કીધો તો એ પ્રમાણે એથી પણ પવનનો સ્પીડ વધારે હતી અને ક્યાંક ને ક્યાંક નુકસાનીનો સામનો કરવો પડ્યો। એટલે મિત્રો આ આપણે જે આગળના નિદાન તરીકે તમને માહિતી આપી હતી, કેટલી સત્યની નજીક ગઈ એ તમે જાણો છો, પણ આવનારા દિવસોની અંદર આપણે એવું કીધું હતું 8 થી 15 જૂનની અંદર કોઈ અરબી સમુદ્રમાં સિસ્ટમ થાય, તે કોઈ તોફાની સિસ્ટમ થાય અને કદાચ સાયક્લોન પણ થાય, તે માહિતી આપણી ક્યાંક ને ક્યાંક અત્યારના હવામાન જોતા મોટી પડે એવી શક્યતા છે મિત્રો। કે હાલમાં કોઈ એવું લાગતું નથી, પણ હા, અરબી સમુદ્રની અંદર 7, 8, 9 તારીખની આસપાસ આપણે અત્યારનું હવામાન જોઈએ તો ક્યાંક ને ક્યાંક 7, 8, 9 તારીખની અંદર અરબી સમુદ્રની અંદર અસ્તિત્વમાં ફેરફાર આવે અને કદાચ જો અત્યારે જે હવામાન છે એવી રીતે રહીએ તો સિસ્ટમ પણ બની શકે, આવી શક્યતા છે મિત્રો। પણ એ અત્યારે આપણે આ બધું જોઈએ તો ક્યાંક ને ક્યાંક જે આપણે વાવણીનો વરસાદ છે તે આપણે 8 જૂનથી માંડી અને 15 જૂન કે 18 જૂન સુધીમાં ઓલ સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ થાય તેવી શક્યતા આપણે વ્યક્ત કરેલી છે। એમાં થોડો ઘણો ફેરફાર થશે મિત્રો, પણ આજે આપણે જે સચોટ તમને તારણ આપીએ એ 100%ની નજીક રહેશે અને ક્યાંક ને ક્યાંક તમને પણ કામ આવી શકે। પણ જે આપણે જૂન મહિનો અને જે આ 6ઠો મહિનો ચાલે છે એમાં ખાસ મિત્રો 19 થી 20 તારીખની અંદર સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર વાવણીથી વંચિત નહીં રહે અને 22 જૂન સુધી વાવણીના વરસાદ ચાલુ રહેશે। પણ અત્યારે આપણે 19 થી 20 તારીખ બે એવી હશે કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોને આવરી લેશે અને તમામ વિસ્તારોમાં વાવણી થઈ જશે। 22 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર બાકી નહીં રહે અને કચ્છનો જે દરિયાકાંઠો વિસ્તાર છે તેમાં પણ વાવણીના વરસાદ થશે અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ થશે અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ તમામ વિસ્તારોની અંદર 22 જૂન સુધીમાં વરસાદ સારા થઈ જશે। એટલે મિત્રો જે કચ્છના વિસ્તાર બાકી રહી જશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારો બાકી રહી જશે, તેમના માટે પણ એક સમજવા જેવું વર્ષ છે મિત્રો। જો આ વર્ષ 2026નું વર્ષ એવું છે મિત્રો કે 2026ના વર્ષની અંદર તમે સમજશો નહીં અને જો કાયદેસર સમજીને ખેતી કરશો તો ક્યાંય 1% વરણ નબળું નથી। હા, આ જે સંકેત છે એ આપણે અગાઉ કીધું હતું કે રોહિણી નક્ષત્ર છે એના 4 પાયાની અંદર વરસાદ થાય તો ક્યાંક ને ક્યાંક આપણે ધારીથી વરસાદ ઓછો થાય અને જો એ પાયામાં વરસાદનો ઘટાડો આવે તો આપણે ધારીથી ઓછા વરસાદ થાય। તો એ મુજબ જ અત્યારે આપણે જોવા મળ્યું છે કે આપણે 31 થી 6 જૂનની અંદર જે વરસાદ થયેલો હતો એમાં વરસાદની ટકાવારી ગણતરી કરી વિસ્તારોની તો ઘટ જોવા મળી। આવનારા દિવસોની અંદર 8 થી 15 ની અંદર આપણે કોઈ સિસ્ટમ કીધી તે પણ સિસ્ટમ ના બને એવી પણ શક્યતા સમજી લેવાનું। અને પછી જે આપણે કહી કે 15 થી 20 જૂન એમાં ખાસ 19 થી 22 જૂન એવી હશે કે સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ થઈ જશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જુલાઈની અંદર પણ છૂટાછવાયા 2 જુલાઈથી જે 8 જુલાઈનો રાઉન્ડ છે તેમાં છૂટાછવાયા સૌરાષ્ટ્રની અંદર વિસ્તારોમાં વરસાદ થશે પાછા, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રને પાછો 9 થી 11 જુલાઈની અંદર લાભ મળશે વરસાદનો। ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક વાવણી પછી વરસાદ ના થાય એવી પણ પશ્ચિમ સૌરાષ્ટ્રની શક્યતા રહેશે। પણ અન્ય દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્ર આપણે કહી તો તેમાં પણ 2 જુલાઈથી માંડી 8 જુલાઈ સુધી વરસાદ છૂટાછવાયા જોવા મળશે અને ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક જે આપણે વાવણી તો થઈ જાય પણ વાવણી પછી એક ગાળો ક્યાંક મોટો પણ આવી શકે જુલાઈનો કે 15 જુલાઈ પછી જે જુલાઈનો એન્ડ છે એમાં સાવંતિક રાઉન્ડ 2 છે, ટૂંકા રાઉન્ડ છે પણ સારા રાઉન્ડ છે, ત્યાં સુધી અસમજવાનું ચોમાસું અને ક્યાંક ને ક્યાંક અનરેગ્યુલર ચોમાસું આપણે કહી શકીએ અમુક વિસ્તારો સૌરાષ્ટ્ર સિવાય। સૌરાષ્ટ્રની અંદર અને ખાસ મિત્રો 2026નું ચોમાસું છે એ નબળું નથી, સારા રાઉન્ડ પણ છે અને ક્યાંક ને ક્યાંક નુકસાની વાળું પણ વર્ષ છે। આવું સમજવાનું
કે આપણે કહીને કે શરૂઆતના મેં ઓછા થશે તો એની ભરપાઈ વાયલા દિવસોમાં કરવી પડશે. એના હિસાબે જે આપણે ધારી એથી ડબલ વરસાદ પડી જતો હોય પણ એ પણ નુકસાની કહેવાય. અને એની અંદર માવઠા પણ તીવ્રતાવાળા છે તો એ પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ શકે. અને આ 2026 નું વર્ષ છે એ તોફાની અને ક્યાંક ને ક્યાંક આપણે અતિવૃષ્ટિના સામના પણ કરવા પડે અને વચ્ચે વચ્ચે ગેપ અને વાયરા અને ખંડવૃષ્ટિ થાય તેવી શક્યતા છે. પણ એન્ડની ગણતરી કરીએ મિત્રો તો 2026 નું વર્ષ પાણી અને વરસાદ એમાં ક્યાંય ખામી નહીં રહી. આપણે પાણીની વ્યવસ્થા થઈ જાય, પીત થઈ જશે, શિયાળુ પીત પણ કરી શકશું. ઓલ ગુજરાત સર્વરની માહિતી આપું પણ સમજવા જેવું એ છે મિત્રો કે જ્યારે વાવણીનો વરસાદ થાય અને અનફિટ વાવણી હોય અને વરસાદ ઓછો હોય તો વાવણી ન કરવી જોઈએ. કારણ કે આવનારા દિવસોની અંદર જે આપણે જુલાઈ છે એમાં સારા વરસાદ થશે તો ત્યાં વાવણી કરી તો આપણે વચ્ચે જે ગેપ આવે એ ગેપમાં આપણે કોઈ જાતની મૂંઝવણ ના થાય. અને કોઈ મિત્રોને લેટ વાવણી થાય તો એ ડરવાનું નથી. વર્ષ લાંબુ છે એટલે એમને પણ ક્યાંક ને ક્યાંક પાછતરા વરસાદ થશે એટલે હવામાન સપોર્ટ આપશે તો સારું ઉત્પાદન મળશે. એટલે કોઈ ઉતાવળ ન કરતા, કોઈ અફવામાં ના રહેતા, કોઈ મિત્રો ગભરાતા નહીં. 2026 નું વર્ષ સારું જ છે. એન્ડની અંદર શરૂઆતથી માંડી શરૂઆત જે આપણે કહી કે જુલાઈની 15 તારીખ સુધી અસમજ ઊભી થશે પણ 15 જુલાઈ પછી સારા સમાચાર અને સારા વરસાદ થશે. વચ્ચે વચ્ચે ગેપ આવશે પણ એમાં આપણે પાણી થોડા ઘણા થઈ જશે. અને આપણે જે ઓગસ્ટ મહિનો અને જે સપ્ટેમ્બર મહિનામાં છે તમામ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના ડેમ અને કુવા છલકાઈ જશે. આવો અમારો અનુભવ છે અને અમારો વિશ્વાસ છે. અને જે આપણી આગાહી ઉપર આપણે વિશ્વાસ ના હોય મિત્રો તો આગાહી કરવાનો કોઈ મુદ્દો જ નથી બનતો અને વિષય પણ નથી બનતો. પણ કંઈ પણ મિત્રો કોઈને અસમજ ઊભી થાય તો મારા નંબર છે 9898 મને ફોન કરી લેજો. સારી રીતે તમને ફોનમાં સમજાવવાની કોશિશ કરી. પણ કમેન્ટની અંદર મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય લાંબો ન પૂછતા મને ફોન કરી પૂછી લેજો. આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય ગુરુ.